यस विद्यार्थी मित्रों, आज मंगलवार આપણે રોકડીયા પાકની ચર્ચા કરી છે। ત્રણ ટોપિક મીન્સ કે શેરડી છે, સોણ છે, કપાસ છે, બધા છે એ રોકડીયા પાકમાં સમાવેશ થાય છે। એના સિવાય પણ બીજા બે જે પાક છે એનો પણ રોકડીયા પાકમાં સમાવેશ થાય છે। માર્કેટમાં લઈ આવતા જ તરત જ વેચાણ થઈ જાય એવા પાકને રોકડીયા પાક કહેવામાં આવે છે। દૂધને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે। શેરડી ઉત્પાદન ભારતમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે। સોનું પણ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે। એના પછીના પાક આપણે જોઈએ છે તમાકુ। તમાકુ તમને ખબર છે, તમાકુના શોખીને તમાકુના ચાલે છે, તમને ખ્યાલ છે। તમાકુ ખરીફ પાક છે। તમાકુના પાક માટે વેતા ગોળાનું જમીન 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન, 100 સેન્ટીમીટર 100 સેમી જેટલો વરસાદ વધુમાં 100 સેમી જેટલો। તમાકુના પાકમાં માટે આબોહવા કરતા જમીન વધુ નિર્ણય છે। આબોહવાની લેવા દેવા જમીન વધુ નિર્ણય છે। ચીન, બ્રાઝીલ, ભારત અને અમેરિકા, ચીન, બ્રાઝીલ, ભારત અને અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય 4 દેશો છે। મુખ્ય 4 દેશો છે। ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે। ગુજરાતમાં ખેડા જિલ્લામાં ચરોતરના પ્રદેશ ઉપરાંત આણંદ, વડોદરા, પંચમહાલ વગેરે વધુ વાવેતર થાય છે। કેમ તો કે તમાકુ ભારતમાં કુલ વિવિધ તમાકુ ઉત્પાદનના 80% ગુજરાતમાં થાય છે। તમાકુમાંથી બીડી પણ બને છે, તમને ખ્યાલ છે। તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગારેટ, છીપરી વગેરે બનાવવા માટે આનો ઉપયોગ થશે। તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગારેટ, છીપરી વગેરે બનાવવા માટે છે। તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે। તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રદેશ રાજ્ય છે, પ્રથમ રાજ્ય છે। સિક્કિમ છે એને તમાકુ અને ગુટખા પર પ્રતિબંધ મૂકી દીધું છે। એવું પ્રથમ રાજ્ય છે કે જેને તમાકુ પર પ્રતિબંધ મૂક્યું છે। ખાસ ધ્યાન રાખજો। પ્રથમ રાજ્ય સિક્કિમ। આગળ છે રબર। રબર આપણે યુઝ કરતા પણ કઈ રીતના બને છે એની બનાવટ બહુ ગૂંચવણ પડી હોય છે। આપણે તો ખ્યાલ હોય એટલે આપણે એનો ઉપયોગ કરતા હશે। બરાબર, જોજો તમારું કઈ હા રબર કઈ રીતના બને છે। લેટેક્સ કુળના રબરના વૃક્ષમાં જળતા દૂધમાંથી રબર તૈયાર થાય છે। લેટેક્સ કુળ વૃક્ષમાંથી ખાસ થાય છે। રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસિટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવાય છે, જેનો ઉપયોગ ટાયર, ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે। ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે। વિશ્વમાં રબર ઉત્પાદનમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે। વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે। ભારતના મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે। ભારતના મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે તો પ્રથમ ક્રમે મલેશિયા છે। ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરા રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે। હવે એના પછી રોકડિયા પાક પછી ઔષધિ અને મસાલા। તમને ખબર છે ઔષધ, ભારતમાં ઔષધિ ઘણી બધી વનસ્પતિઓ થાય છે। તુલસી છે, અળસી છે, ફોદીનો છે, ઘણા બધા તમે આંગળીના વેઢે ગણી શકાય એટલા ઘણા બધા પાકો છે દુનિયામાં। એનો ઉપયોગ શું થાય છે? જીરું,
વરિયાળી ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાન છે. વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાન છે. આ ઉપરાંત ધાન, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે. આ બધા ઉત્પાદન છે ભારતમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. ભારતમાં પાડામરી, તજ, લવિંગ વગેરેમાં દેશ વિદેશમાં ખૂબ જ રહે છે. તમને ખબર છે તમે 8મા ધોરણમાં ભણી ગયા છો એટલે તો વાસ્તવમાં મને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ છે. પણ ભારતના મરી મસાલા તેજાના મલમલ વિના વિદેશીઓને ચાલતું નહીં તમને ખબર છે. એટલા માટે વાસ્તવમાં રસ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધતો તમને ખ્યાલ છે. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કલિયાદ, મીંઠી આવળ, સફેદ મૂસલી, મધુનાસી, અશોક, ગરબર, લીલી પીપળ, ગળો, કુવાર પાકો વગેરે ઔષધિ પાકો તેમજ સુગંધિત પાકોમાં ફુદીનો, મેન્થોલ, પાંગરોસર, લેમનગ્રાસ વગેરેનો સમાવેશ કરી શકાય છે. આ આપણે જોયા આપણે ઔષધિ અને મસાલા પાક. હવે ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી પણ ભારતમાં થાય છે. એના વિશે ચર્ચા કરીએ. આપણે વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. કોણ તો ભારત. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરેની ખેતી થાય છે. કેળા તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં, તો સફરજન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં તથા દ્રાક્ષ ઉત્તરાખંડ તેમજ આંધ્રપ્રદેશમાં થાય છે. આ ફળોની વાત કરીએ આપણે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આપણે દ્રાક્ષનું આયાત કરીએ છીએ. માંગ વધારે છે, ઉત્પાદન ઓછું છે. પરિણામ આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે. ફૂલોમાં ગુલાબ, જૂઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક લેવામાં આવે છે. મિત્રો જરા નિહાળી યસ વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10માં છો. ખૂબ જ સારી રીતે તૈયારી કરતા છો. બનો છો એટલે છે કે બોર્ડ ઉપર ભણાવીએ છીએ મિત્રો. આ પીરિયડમાં લખજો. બરો છે. હવે તમારો 30% સિલેબસ છે એ કેન્સલ થઈ ગયો છે. લગભગ 7 ચેપ્ટર કેન્સલ થઈ ગયા છે તમારા સમાજમાં. તો એ તમને ફાયદો પણ થશે કારણ કે 7 ચેપ્ટર લગભગ કેન્સલ થઈ ગયા છે. બરો છે. તો જે ચેપ્ટર આપણે સિલેબસમાં છે એ જ હવે ભણાવશું. બરાબર છે. એટલે વચમાં કોઈ ચેપ્ટર ન ભણાય એટલે સમજી જવાનું. આપણે લખાવશો તો કે ભાઈ આ ચેપ્ટર એટલા કેન્સલ થઈ ગયા છે આપણે. બરાબર છે. એટલે તમને ખ્યાલ ફરી અમુક વિદ્યાર્થીને ખ્યાલ નહીં ચેપ્ટર વાંચે તો સમજાય ને એટલા માટે.
તો મારા વોટ્સઅપ નંબર આપેલ છે, એની પર હોમવર્ક મોકલશો એવી નમ્ર વિનંતી છે.